પશ્ચિમી દેશોની સિસ્ટમ અપનાવવી ખૂબ જ સારી વાત છે, પરંતુ એના પહેલાં સાધન સામગ્રી સંપન્ન છે, જરૂર પૂરતો સ્ટાફ છે કે મજબૂત માળખું છે તેની ચકાસણી થવી પણ જરૂરી છે. વિદેશમાં જાય છે નેતાગણ, ત્યાંની સિસ્ટમો જોવે છે, ભારતમાં પધારે છે અને તુરત જ લાગુ કરી દે છે. સમજવાની વાત એ છે કે પશ્ચિમ દેશમાં જે સિસ્ટમ સફળ થાય છે એની માટે મજબૂત માળખું હોય છે, નેટવર્ક હોય છે, નેટવર્ક હોય છે, સાથે સાથે કર્મચારીઓ એટલા શિક્ષિત હોય છે. આપણે ત્યાં શું થાય છે, સિસ્ટમ લાગુ કરવાની લાઈનમાં ખૂબ ઝડપથી સિસ્ટમ લાગુ તો કરી દઈએ છે, પરંતુ એ સિસ્ટમ નિષ્ફળ એટલે જાય છે કે એની પાછળની કોઈ ચકાસણી કરવામાં નથી આવતી. મજબૂત માળખું છે કે નહીં, કર્મચારીઓની સંખ્યા છે કે નહીં, સાથે સાથે એટલું નેટવર્ક આપણું છે કે નહીં, આ કોઈ પણ ચકાસણી કર્યા વગર કોઈ સિસ્ટમ લાગુ કરાય તો ચોક્કસપણે નિષ્ફળતાને વરે છે અને પછી ભોગવવાનો વારો મોંઘા કરવેરા પરથી પ્રજાને આવે છે. આ તો છે નેતાજીનું અગડમ બગડમ. દેશમાં ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજી આધારિત સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. હેતુ એ હતો કે નાગરિકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે, પ્રક્રિયા પારદર્શક બને અને સમયની બચત થાય. પરંતુ અનેક સ્થળોએ વાસ્તવિકતા આનાથી વિપરીત જોવા મળી રહી છે. આણંદ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજદારોને બે મહિનાની અપોઇન્ટમેન્ટની રાહ જોવી પડે છે. અપોઇન્ટમેન્ટ મળ્યા બાદ પણ સર્વર ડાઉન, ધીમું નેટવર્ક અને ટેકનિકલ ખામીઓના કારણે લોકોના કામ અટકી જાય છે. વારંવાર ધક્કા ખાવા પડે છે અને સમય તેમજ નાણાં બંનેનો બગાડ થાય છે. એક વાત ચોક્કસ છે કે જે ટેકનોલોજી છે એ માણસની સુવિધા માટે છે, પરંતુ આ જ ટેકનોલોજી, આ જ સુવિધા એ જ માણસ માટે મુશ્કેલીરૂપ બની જાય તો ફરિયાદ કોને કરવી? જવાબ એક જ છે કે આયોજનનો અભાવ છે. એટલે ટેકનોલોજી મુશ્કેલીઓ સર્જતી હોય છે. નહીં તો ખૂબ સરળથી જો આયોજન બંધ એનું નિરાકરણ આવે અને અમલીકરણ આવે તો ચોક્કસપણે એના સ્વાદ તમામ લોકોને લાભદાયી હશે. આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન પણ કેટલીક ઘટનાઓ ચર્ચામાં રહી છે. સ્થાનિક સ્તરે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેક પાસે ઝાડના પડછાયાની અસરથી સેન્સરે અરજદારને નાપાસ દર્શાવ્યો હતો. જો કે આવા ચોક્કસ કિસ્સાની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. બીજી તરફ આધાર કાર્ડ સહિત અન્ય ડિજિટલ સેવાઓમાં પણ બાયોમેટ્રિક અને ટેકનિકલ સમસ્યાઓના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બહારગામ નોકરી કરતા લોકો, વિદ્યાર્થીઓ અને મર્યાદિત રજાઓ ધરાવતા કર્મચારીઓ માટે સમયસર લાયસન્સ કે અન્ય દસ્તાવેજો મેળવવા મોટી સમસ્યા બની રહી છે. લોકોનો પ્રશ્ન છે કે જ્યારે ઝડપી ઇન્ટરનેટ, મજબૂત સર્વર અને પૂરતો ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ નથી, ત્યારે નવી ડિજિટલ સિસ્ટમો ઉતાવળમાં શા માટે અમલમાં મૂકવામાં આવે છે?
ટેકનોલોજીનો કોઈ વિરોધ નથી કરતું, પરંતુ આ ટેકનોલોજી માટે શિક્ષિત કર્મચારી, મજબૂત નેટવર્ક, સાથે સાથે તમામ સ્થળ ઉપર ટેકનોલોજીનો અમલ સફળતાપૂર્વક આયોજનબંધ થાય અને એની સાથે સાથે મજબૂત માળખું. ડિજિટલ સ્વપ્નની વાત ચોક્કસ ખૂબ સારી લાગે છે, પરંતુ આયોજનબંધ જેનો અમલ કરવામાં આવે તો જ માનવી એના સ્વાદ ચાખી શકશે. ને તો આ જ ડિજિટલના સપના ડિજિટલ હાલાકી ભારતીયો માટે બની જશે. મહત્વની વાત છે કે પ્રજા ઈચ્છી રહી છે કે ડિજિટલ યુગની અંદર કદમથી કદમ મેળવીને આપણે આગળ વધીએ, પરંતુ તેના માટે આયોજન પણ જરૂરી છે. જો આ બધું સરખી રીતના અમલીકરણ ન થાય તો ડિજિટલ ઇન્ડિયાનું સપનું ડિજિટલ હાલાકી બનતા વાર નહીં લાગે. માત્ર ભાષણોમાં વચન અને વાયદા કરવાથી નિરાકરણ નથી આવતું. સચોટ માર્ગદર્શન સાથે આયોજનબંધ અમલીકરણ થાય તો જ એનો લાભ થાય છે. ને તો તમામ દેશવાસીઓના મોઢામાંથી એક જ વાત નીકળશે કે આ તો નેતાજીઓનું અગડમ બગડમ છે.